આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર રાદડિયાના બોલ કોના પર નિશાન। જી હા, જયેશ રાદડિયા કે રાજકોટમાં એક સામાજિક કાર્યક્રમ હતો। વિઠ્ઠલભાઈ રાદડિયાની તેમની સ્મૃતિમાં તેમની યાદગીરીમાં એક સાથે 511 જેટલી દીકરીઓના લગ્ન સમારોહનો એક પ્રસંગ હતો અને આ જ પ્રસંગમાં જયેશ રાદડિયા પોતાના વિરોધીઓ પર બરાબરના વરસેલા હતા। તેમણે નામ લીધા વગર કહ્યું, ઘણા બધા લોકો પર તેમણે નિશાન તાક્યા અને ત્યાં સુધી કહી દીધું કે આ 2% લોકોના જે ટપોરી લોકો છે તે મારી પાછળ પડી ગયા છે। તેઓ એવું સમજી રહ્યા છે કે આ લોકો મને હેરાન કરશે। સમાજના 2-5 જણાની જે ટીમ છે હવનમાં હાડકા નાખે છે, સમાજને બદનામ કરવાનું કામ કરે છે, સમાજના સારા કામમાં અડચણ ઊભી કરવાનું કામ કરે છે તેવું જયેશ રાદડિયાએ કહ્યું। પરંતુ હવે ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે। જયેશ રાદડિયા આખરે કોના પર નિશાન તાકી રહ્યા છે? વિઠ્ઠલભાઈના વારસદાર એવા જયેશ રાદડિયા તેમને કોણ હેરાન કરે છે? સોશિયલ મીડિયામાં લેઉબા પટેલ સમાજને બદનામ કરવાનું કામ થઈ રહ્યું છે તેવું પણ જયેશ રાદડિયાએ કહ્યું હતું। રાદડિયા પરિવાર પર કાદવ ઉછાળનારા ચેતી જજો તેવું પણ જયેશ રાદડિયાએ કહ્યું। એનો મતલબ એવું લાગી રહ્યું છે, રાજકીય વિશ્લેષક એવું કહી રહ્યા છે, ફરી એકવાર જયેશ રાદડિયાએ નરેશ પટેલ પર નિશાન સાધ્યું છે તેવું લાગી રહ્યું છે। ચર્ચાનો દોર એટલા માટે છે કારણ કે આ કાર્યક્રમમાં નરેશભાઈ પટેલ પણ દેખાયા નથી। બીજા ઘણા બધા પાટીદાર સમાજના આગેવાન ચોક્કસ હતા, નરેશભાઈ પટેલ આ કાર્યક્રમમાં નહોતા, એટલે કદાચ એવું લાગી રહ્યું છે કે આ બધા નિવેદન, આ બધા વાક પ્રહાર નરેશ પટેલ માટે હોઈ શકે। વિકાસ, આપણે છે ને જયેશ રાદડિયાની સ્પીચના એ એગ્રેસિવ પોઈન્ટને સાંભળી લઈએ, ત્યાર પછી આપણે વાત કરીએ કે જયેશ રાદડિયા આખરે જ્યારે મંચસ્થ થાય તો આટલા આક્રમક કેમ થઈ જાય છે, એ સંભળાવી દો। કે સમાજની અંદર એવા લોકોની 2-5 લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું અહીંયા હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે। સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, એટલે તમે કરો તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખી અને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે। એટલે બહુ જ નાનો સમૂહ છે કે જે આ કામ કરી રહ્યો છે અને એના કારણે લેઉવા પટેલ સમાજને બદનામ કરવાનું એક ષડયંત્ર છે અથવા તો એક કોશિશ છે। અને એ કોશિશની વાત કરતાં કરતાં જયેશ રાદડિયા ફરી એકવાર એ રીતે બોલ્યા છે કે મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી, હું વિઠ્ઠલ રાદડિયાનો વારસદાર છું। વિકાસ, જ્યારે પણ જયેશ રાદડિયા, આની પહેલા પણ તમને યાદ હોય તો આવી જ રીતે એક સામાજિક કાર્યક્રમ હતો ત્યારે જયેશ રાદડિયા બોલ્યા હતા, એ વખતે પણ ચર્ચા એ થઈ રહી હતી। જુઓ, હજુ પણ આ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેના ખટરાગની તથાકથિત વાત, કેમ કે કોઈ હાથ મૂકીને નથી કહેતું, કોઈ સીધું નામ લઈને નથી બોલતું, આ કથિત ખટરાગ છે। આની અંદર કોઈ એવા પુરાવા છે જ નહીં કે આ બંને એકમેક પર પ્રહાર કરી રહ્યા છે, એવા કોઈ પુરાવા નથી। અને જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે આ કથિત ખટરાગ શા માટે આટલા લાંબા સમયથી ચાલ્યો આવે છે, અથવા તો એને જે અંત કરવાની એક વાતના એક સવાલ પર દિલીપ સંઘાણી બોલ્યા હતા કે એમણે પણ નામ નહોતું લીધું, પણ એમણે એવું કહ્યું હતું ખરું કે સમાધાનના પ્રયાસો સંદર્ભની એમણે વાત કરી હતી। પણ જયેશ રાદડિયાને છેલ્લી ઘણી બધી આવી સભા, આમ તો ઘણા લાંબા સમયે કાર્યક્રમ એમનો હોય ને કોઈ જગ્યાએ મંચસ્થ થાય, પણ એટલું ઓબ્ઝર્વ કર્યું છે વિકાસ કે સમાજનો કાર્યક્રમ હોય, ખૂબ બહોળી સંખ્યામાં હાજરી હોય, તો જયેશ રાદડિયાની જે ભાષા છે અથવા તો એમની સ્પીચ છે એમાં આ ટુકડો જરૂરથી આવે છે, જે ગઈકાલે પણ આવ્યો, આની પહેલાના કાર્યક્રમમાં આવ્યો, એની પહેલાના કાર્યક્રમમાં આવ્યો। સવાલ એ થઈ રહ્યો છે કે જયેશ રાદડિયા જ્યારે આવું બોલે છે તો પ્રતિક્રિયા જે આવે છે એ પણ જયેશ રાદડિયાના સમર્થનમાં આવે છે। એટલે જયેશ રાદડિયા સર્વસ્વીકૃત યુવા પાટીદાર નેતા છે, તો પછી કોની સામે આંગળી ચીંધી રહ્યા છે જયેશ રાદડિયા? સવાલ વારંવાર થવાનો છે। એટલે જયેશ રાદડિયા નામ લઈને ફોડ નથી પાડતા, દર વખતે મભમ, જેને કે ને મભમમાં બોલે છે, મોગમમાં બોલે છે, ગર્ભિત રીતે ભાષા વાપરીને બોલે છે। પણ શું જે સ્ક્રીન પર ગ્રાફિક્સ ચાલી રહ્યા છે, એ બે જે તસવીરો છે, શું આ એ જ છે? કેમ કે આ તો અનુમાન છે,
આને આમાં કોઈ મુફદ્દલ, આમાં પ્રમાણિત જ્યારે કરતું નથી. આમાં ભૂતકાળમાં એટલા માટે જવું પડે છે કારણ કે જે નરેશ પટેલ વાળી જે થિયરી વહેતી થઈ છે, રાજકીય વિશ્લેષકો એ જે વિશ્લેષણ કરી રહ્યા છે તે બાબતે એમાં પહેલા આપણે એક પ્રતિક્રિયા સાંભળી લઈએ કે જે સમર્થનમાં આવી રહી છે, જે અલ્પેશભાઈ આજે પ્રતિક્રિયા આપી, બીજા ઘણા બધા લોકો, જયંતિ સરતારા, આ લોકોની એક પછી એક પ્રતિક્રિયા ત્રણેય સાંભળી. પ્રતિક્રિયા સંભળાવી દઉં. હમણાં જે શાહી સમૂહલગ્ન જામકંડોળા મુકામે જે આયોજિત હતું ને આ પ્રોગ્રામની અંદર અને વક્તવ્યમાં વાતને ગણી છે. આ વાતને કઈ બાબતે એમણે કીધું છે, કયા ટપોરી છે, કયા વ્યક્તિ છે, કોણ છે, એમની કોઈ સ્પષ્ટતા નથી કરી. પણ આવા કોઈ પણ ટપોરીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીઓથી એમને કોઈ ફેર પણ નથી પડતો. કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને બહુ ભેગા કરી દીધા છે. એટલે કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારનું નિશાન ઊભું કરતું હશે તો એને પણ સબક શીખડાવી અને શાંત કરી દેવાનું. સમગ્ર સમાજ જયેશભાઈની સાથે છે અને સામેવાળી ટોળકીને સમાજ ઓળખી ગયો છે. નો જોતા રાજકારણ કરવા એ આ ટોળકીનો ધંધો છે. કોઈ ઓફિસમાં બેઠા બેઠા રાજકારણ ચલાવે છે, કોઈ સંસ્થાના નામે રાજકારણ ચલાવે છે, કોઈ વ્યક્તિ એવી છે કે ભાજપમાં જ રહીને ભાજપના જ લેવા પટેલ સમાજના આગેવાનના પતાવવાના ધંધા કરે છે. અમુક લોકો એવા છે કે ચોરને એમ કે ચોરી કરજે અને ગરધણીને એમ કે જાગતો રહેજે. આ ટાઈપના લોકો પણ આ ટોળકીમાં છે અને ક્યારે એક હોય છે, ક્યારે જુદા હોય છે, કોઈને ખબર નથી પડતી. પણ હવે એ ખુલ્લું થઈ ગયું છે કે આમાં સમાજને અને પાર્ટીને ગેરમાર્ગે દોરવા માટે અમુક લોકો ગોઠવાઈ ગયેલા છે. લેવા પટેલ સમાજ જે દિશામાં જઈ રહ્યો છે એ જોતા એવું લાગે છે કે સરદાર સાહેબે આ દેશને જોડવાનું કામ કર્યું હતું. એણે હરેક સમાજને જોડી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે. ત્યારે લેવા પટેલ સમાજના આગેવાનો એક સમાજને તોડવાનું જે કાર્ય કરી રહ્યા છે એ ન થવું જોઈએ. એટલે વિકાસ, અત્યારે- જી. આમાં જે નિવેદનો આપણે સાંભળીએ તો મેં જેમ શરૂઆતમાં કહ્યું એમ કે સૌ સમર્થનમાં. કોઈ જયેશ રાદડિયાની વાતને સમર્થન આપી રહ્યા છે. હવે એ વાતને સમર્થન આપી રહ્યા છે જે આપણે સંભળાવ્યું હમણાં, એ દરમિયાન પીસીઆર ટીમે જયેશ રાદડિયા સાથે વાતચીત કરી. ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપવાની તો જયેશભાઈ ના પાડે છે, પણ જયેશ રાદડિયાએ એવું કહ્યું કે જયેશ રાદડિયાને જે બોલવાનું હતું એ ખુલ્લા મંચ પરથી એણે બોલી દીધું. એણે જે મેસેજ આપવાનો હતો, જેને આપવાનો હતો એને આપી દીધો. બીજી વાત એમણે એ કરી કે હું જે કહી રહ્યો છું, ભલે એમાં કોઈના નામ નથી લીધા, પણ કોના તરફ ઈશારો છે એ સમજનારા સમજી ગયા. હવે અહીંયા જે સમર્થનની પ્રતિક્રિયાઓ છે એ પણ એ જ ભાષામાં વાત કરી રહ્યા છે. એટલે કે જયેશ રાદડિયા શું બોલી રહ્યા છે, ભલે નામ વગર બોલી રહ્યા હોય, સમજાય દરેકને રહેવું છે, પણ ફોડ કોઈ નથી પાડતું. બિલકુલ. અને જે હું ભૂતકાળની વાત કરતો હતો કે 2017માં જ્યારે રવિ આંબલિયા ચૂંટણી લડતા હતા ત્યારે એવું કહેવાય રહ્યું છે કે નરેશ પટેલે તેમને પાછલા બારણાથી સપોર્ટ કર્યો હતો અને ત્યારથી જે વિશ્લેષણ થઈ રહ્યું છે કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે ખટરાગની શરૂઆત થઈ હતી. ત્યાંથી વધીને જ્યારે ઇફકોની ચૂંટણી આવી, ઇફકોની ચૂંટણીમાં પણ જે બિપિન ગોતાને જે સમર્થન કરવામાં આવતું હતું તેમાં પણ નરેશ પટેલનો હાથ હતો એવું કહેવાય રહ્યું છે. અને પછી જયેશ રાદડિયાએ એવું કહ્યું હતું કે બીજી સામાજિક સંસ્થાઓનો તમે રાજકારણમાં ઉપયોગ ન કરો. એટલે એના પર પછી નરેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી અને ત્યારે તો નરેશભાઈએ જયેશ રાદડિયાનું નામ લીધું હતું કે ભાઈ તમે જે ઘરની વાત છે ને તેને ઘરની વાતને અંદર રાખો. તેમણે સરદાર પટેલનું ઉદાહરણ પણ આપ્યું હતું કે સરદાર પટેલે કહ્યું હતું કે આપણા ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ અને પછી તેની બાબતે જયેશ રાદડિયાએ કહ્યું હતું કે હું નાનો છું, હું સમજુ છું અને ઘરની વાત ઘરમાં રહેશે, બધું જ રહેશે. આ બધાની વચ્ચે ફરી એકવાર જ્યારે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે ફરી એકવાર લાગી રહ્યું છે જે રીતે પણ દેવાયત ખબર અને બ્રિજદાન વચ્ચે જે વિકાસ, મોરે મોરો સવાલ એ થતું છે, હતું, કદાચ ફરી એકવાર આ મોરે મોરું હવે થઈ શકે છે. તમે સવાલ એ છે કે તમે 2017ની વાત કરો, એ પછીનો કોઈ ઘટનાક્રમ લો કે પછી રિસેન્ટમાં તમે ઇફકોની ચૂંટણી લઈ લો, બરાબર? એ બધી ઘટનાઓને બાદ કરતા હમણાં શું એવું થયું છે કે જેનાથી જયેશ રાદડિયા આટલા આક્રમક થઈ જાય? યા તો પછી આ ઇનસાઇડ સ્ટોરી છે જેની કોઈને ખબર નથી, ખબર છે એ બધા શ્રેષ્ઠીઓ જેમની આસપાસના છે એમને ખબર છે. એવું શું થઈ રહ્યું છે હમણાં કે કોઈ પણ કાર્યક્રમમાં જયેશ રાદડિયા આવી રીતે બોલવું પડે છે?
એ સવાલ એક આમ નાગરિકને અથવા તો લેઉવા પટેલ સમાજના જ વ્યક્તિઓને થવાનો છે, જે જાણતા નથી કે આની ઇનસાઇડ સ્ટોરી શું છે. એટલે આમાં જે આ જે લગ્નોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, એક સાથે 511 દીકરીઓને કર્યાવર આપવામાં આવ્યું હતું. એ કાર્યક્રમમાં કદાચ જે ખોડલધામ સાથે જોડાયેલા કન્વીનરો છે તે આવ્યા નથી તેવી એક વિગતો સૂત્રો તરફથી મળી છે. કદાચ એમાં ખટરાક થયો હતો અને પછી તેને લઈને જયેશ રાદડિયાએ નિવેદન આપવું પડ્યું કે કેટલાક લોકો સમાજમાં ભાગલા પાડવાનું કામ કરે છે. આપણા સમાજના જે 2% ટપોરી લોકો છે, પહેલીવાર કદાચ તેમણે આવો શબ્દ વાપર્યો, ટપોરી લોકો. ભાષા વાપરી જ રહ્યા બિલકુલ, છે, ખૂબ જ આક્રમક પણ હવે ભાષા એમાં તેમણે શબ્દો પણ વાપરી. આક્રમક થઈ રહ્યા છે. પરંતુ હવે સામેથી શું કોઈ જવાબ આવે છે કે કેમ એ જોવાનું રહેશે. અને મુફદ્દલ આમાં સૌથી મહત્વની બાબત તમે જે કરી, દિલીપ સંઘાણી અને પરસોત્તમ રૂપાલા આ બંને નેતાઓ ખૂબ જ પ્રયત્ન કરી ચૂક્યા છે કે ભાઈ આ બંને નેતાઓ વચ્ચેનો જે ગજગરા છે, બંને વચ્ચેનો જે વિખવાદ છે શાંત થાય, પરંતુ એ વિખવાદ શાંત થવાને બદલે વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અને હવે જ્યારે જાહેર મંચ પરથી સમાજના કાર્યક્રમમાં જ્યારે જયેશ રાદડિયાએ હુંકાર ભર્યો છે, સામે પક્ષેથી શું કોઈ જવાબ આવે છે કે કેમ, તેના પર આપણી નજર.